સોલાર લગભગ આવવાની છે ટકા પછી પક્કા ભેગા ના થાય કેમ કે બધું ઉડાડી દઈને પાસે પડેલા મિત્રો મદદ કરવી પડે બીજું શું કરે ગયો તો મિત્રો હું એકલો જાણો ને ફોન બોન રાખવાનો બધા કટાડા થાય ગયો મોટું એમ તો આપણે મશીન ચાલુ જ નહીં કર્યા એટલે બગડ્યા જ નહીં એટલે સારા હાથ કરી ફટાફટ કરી ચાલુ એકદમ આપણે ગેર ચક્કર ગયું હે ખાંચી તૂટી ગઈ બધી તો જય શ્રી રામ જય માતાજી બધા મિત્રોને તો મિત્રો સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગમાં અને મિત્રો અત્યારે સવારમાં આપણે જાહીરા એક મશીન બગડી ગયું છે આપણું નહીં પણ આપણે બાજુમાં છે આયર કાકા એનું મશીન બગડી ગયું છે અમારા ગામના જ છે ખિંગારપુરના એટલે એમનો ફોન આવ્યો તો મશીન રિપેરિંગ કરવા જવાનું છે ને આ ચશ્મા પહેર્યા છે કેમ કે બાઇક ઉપર અત્યારે મચ્છર એટલા આવી ગયા છે વાત જાઓ મિત્રો એટલે આપણે ચશ્મા પહેર્યા છે બીજું કાંઈ નહીં આ એના માટે ચશ્મા પહેર્યા છે મશીન બગડી ગયું છે એનું તો ફોન કાલે આવ્યો તો આજે કાલે આપણે વરજવાણી ગયા હતા કાલ તો ના જઈ શક્યા આજે ફોન આવ્યો આજ જઈ નહીં રહ્યા તો કન્ટિન્યુ વિડીયોમાં જોઈએ આપણે મશીનમાં શું પ્રોબ્લેમ બને રહેજો વિડીયોમાં તો જો ગાઈસ આપણે મશીન આવી ગયા છીએ ને આ મશીન બગડી ગયું છે કેટલાનું છે તો ખબર નહીં 5નું કાં 8નું છે ખરું હવે આમ કારું મસ્ત પડ્યું કાંઈ દેખાતું નહીં મિત્રો ને આમાં જો આપણે ગેર ચક્કર ગયું છે ખાંચી તૂટી ગઈ બધી તમે જોઈ શકો છો સમજો ભાઈ અને હમું કરવાનું છે એ આવે ઓઇલ લેવા ગયા ઓઇલ ઓછું હોય એટલે આમાં જોઈ શકો છો ને હવે આમાં ઓઇલ આપણે ગેર ચક્કર નાખવાનું છે કંપનીને જો ત્રિશુલ કંપનીને નાખવાનું છે ચાલો ફટાફટ ને આઈડિયલ ગેર કરીને આવે સારા હાથ કરી ફટાફટ કરી ચાલુ એકદમ ઓકે કેમ કે કેનલ હમણાં બંધ થવાની ને એક પણ પી જાય ને એટલે ફટાફટ નાખી રિપેરિંગ હમણાં ચાલુ કરીને તમને બતાવી કેવું હાલે શું કાંઈ બનાવી જાવ તો ફાઇનલી ગાઈસ આપણે જો છે ને કમ્પ્લીટ મશીનની ટાઈમ એકદમ ઓકે બંધાઈ ગઈ છે થોડીક વાર અગવડ થઈ હતી કેમ કે ગરમી બહુ ચડી આવી એટલે તમે જોઈ શકો છો હેરાન કિલો છે થોડીક વાર અગવડ પડી હતી કેમ કે આપણે ઘણા ટાઈમથી મશીન હમણાં રિપેર નહીં કર્યા 1.5-2 મહિના જેવું થઈ ગયું મોટું એમ તો આપણે મશીન ચાલુ જ નહીં કર્યા એટલે બગડ્યા જ નહીં એટલે હમણાં નહીં કર્યા એટલે થોડુંક ટાઈમિંગ ભૂલાઈ ગઈ એટલે આપણે 1-2 જણાને ફોન કરી મારા કાકાને ફોન કરીને પૂછા કરી તો ફોનથી મતલબ કે શીખી લીધી અને બાંધી નાખી એકદમ ઓકે તમને ચાલુ કરીને બતાવો હમણાં જોજો તમે એક તો મિત્રો હું એકલો જાણો ને ફોન બોન રાખવાનો બધા કટાડા થાય ગયો તો મિત્રો તમે જોઈ શકો છો મશીન એકદમ ઓકે ચાલુ થઈ ગયું આપણું હવે છે ને હવે ફોન કરશું આપણે એને કે તારું મશીન એકદમ ઓકે ચાલુ થઈ ગયું છે હવે આપણે આપણા કામમાં આગળ વધી તો આપણે લાઈન હકેલવાની છે ભરતભાઈ સવાર તો આવી ગયા એ મારી વાટ જો ફટાફટ હું જાય ને અહીંયા ગરમી બહુ થાય મિત્રો એકદમ કેમ કે ખાડમાં છે ને બધું એટલે સમજે ચાલો આ ફટાફટ નીકળીએ આ મશીન એકદમ ઓકે થઈ ગયું છે આપણે કમ્પ્લીટ ચાલુ પાસે પડેલા મિત્રો મદદ કરવી પડે બીજું શું કરે ગયો કાંઈ ના આપણે ના આવડે ત્યારે કહે ને ના આવડતું કોઈ પૂછાય ના કરે એવું બધું સમજે હાલ્યા કરે હાલો તો મળીએ હવે ડાયરેક્ટ હું આગળ ત્યાં લાઈન હકેલવાની છે ત્યાં તો જો ગાઈસ આપણે આવતા હતા ને ભરતભાઈ બધી લાઈન એને ભરી લીધી છે આપણે થોડીક બહુ વાર લાગી ગઈ ત્યાં બાજુ નડો હકેલે હેરા ક્યારે તો ના આવ્યો 8 વાગે દેવી ગયા મારે મશીન થાય ત્યારે આવું ને એટલે હવે એને આપણે ઓરડીમાં જે ઘઉં રહ્યા ને એમાં વીટવાના છે આ પાસે બધું ગળાવાળામાં જે લાઈન પાછળ હતી એકદમ ઉપાડી લીધી છે ભરતભાઈ હવે જવાનું ઓરડીમાં હું આગળ ઘઉં છે ને એમાં નડા વીટવાના છે ચાલો હું જાય ફટાફટ નીકળીએ ટ્રેક લઈને આવે આપણે બાઇક લઈને જઈએ થાય જપા કા સહી વાત ને સહી વાત મિત્રો આપણે આવી ગયા છીએ આપણે ઓરડી વાળા ખેતરે આપણે અહીંયા આગળ નડા હકેલાનો છે ઘઉંનું વાવેતર કરેલ છે આપણે ઓરડી વાળું ખેતર
અને આ નળો રહ્યો જો આને અમે ને આ હકેલી અને કરવાના ઘર ભેગા, કેમ કે બેક દી પછી એને જીરાવાર સિઝનની રાહત પડશે એટલે નવરા નહીં હોય કીધું હતા નવરાહી આ કામ થઈ ગયા આપણે, એટલે શું કે હચવાઈ જાય બધી વસ્તુ, તડકાની ખોટી બગડે નહીં એટલે પોર આપણે નવી ઓછી લેવાની થાય, એટલે બધું હવે એને ગણતરી કરવી પડે મિત્રો, ટકા પછી એને પક્કા ભેગા ના થાય, કેમ કે બધું ઉડાડી દઈને તો પોર બધું નવું લેવાનું થાય. એના કરતાં હે ને તારથી મોરથી હકેલી સાચવી કપલાટ કરી ને રાખી દેવા સાંયે, એટલે શું કે બગડે નહીં, તડકો બડકો ખાય નહીં. હવે જમીનનું કાંઈ નક્કી નહીં કહેવાતું મિત્રો, કેમ કે સોલાર લગભગ આવવાની છે, હજી તો લગભગ વાર લાગશે, 12 મહિના 1.5 વર્ષ જેવું લાગશે, પણ સોલાર આવી જશે અહીંયા આગળ, કેમ કે જમીન બધી ખાર મોરા જેવી થઈ ગઈ છે, ખારી થઈ ગઈ, પેદાશ બરોબર આવતી નહીં. આમ તમે જોઈ શકો છો ખારા ખારા ટકા છે, એટલે મોણામાં શું કરેવાય, એટલે હે ને મારે જે જમીન વાવતા હતા ચારણની ગઢિયાની બધી જમીન છે ને સોલારમાં જવાની છે. વરી કાંક નવું કાંક કરવું પડશે આપણે, કેમ કે જમીન નીકળી જશે આપણા કને 100-150 એકર જેવી નીકળી જશે, એટલે આપણે છે ને વરીને કાંક આગળ કરવું પડશે. હવે આગળ શું કરશું એ જોવા માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ લાઈક શેર કરવી પડશે. હજી તો લગભગ વાંધો નહીં, પણ ટૂંક સમયમાં લગભગ આવી જશે સોલાર, ઘણું બીજું તો આપણે 40 એકર દેશે આપણા કને અહીંયા આગળ, બીજી નીકળી જશે એવું બધું છે. એ આ બધું છે ને નળો હાકેલી નાખીએ બધા જ્યારે. ને આમ જો મિત્રો ઘઉં, આ ખેતરના ઘઉં જો પાકી ગયા છે, હાથે મોહર્યા ને તારલા બધા નીકળ્યા જો હે ને તારી રીતના કાંક મિત્રો. તો ફટાફટ હકેલી કે થઈ જાય ઘર ભેગા, ગરમી બહુ થાય હારી, દિવસ બોરો તપે હેરો, હાલો હે ને ફટાફટ હકેલી ઘર ભેગા થઈ જાય. આપણે ઘરે આવી ગયા છીએ ને લાઈન બેન ઉતારી લીધી છે, મહિતેશભાઈ આવી ગયા અમારે સેવા કરાવવા, નહીં સેવા ના કહેવાય કામ કહેવાય નહીં હમણાં જો ને નળામાં આપણે જો હે ને નામ લખી રામ નામ, ખેતરનું નામ હે ગળાવાળું, તો આપણે ગળાવાળું લખ્યું જો હે ને, એટલે પોર હે ને નળા અવરા બદલાય નહીં એટલા માટે નામ લખતા હોય. શું કહ્યું લીરો? હા એલા ટોલીમાં થોડું ઘણું એડા નથી. ઓહો લે લે લગી જા ભલે ચપાટ લે લે એ તો ગુણું તૂટી ગઈ થોડું એડાઈ ગયું, બીજું કાંઈ નહીં હોય નેડા નારાયણ શું એડાય એડાય હે તો પછી ચાલો ફટાફટ ને 3 મિનિટ ઉતાર નાખીએ ને બીજા જી હકેલો જવાના હે તો કન્ટિન્યુ વ્લોગમાં વાલી લે લે. આ જો મિત્રો આમાં કેવો જો બચારા જીરું વાટે હેરા તો એમાં ને જો નડા ઉતરાવે હેરો, ચાલો ફટાફટ ઉતાર નાખી મૂકી દી મજૂર છે એટલે. તો મિત્રો તારા બપોરના 1 વાગે હેરો ને તારે આ ભરતર કાઢે જો નડા હકેલો આવી ગયા વરી હિતેશભાઈ કરે મૂકી. બે જણા પાણી ખાલી કરે જો મિત્રો. એલા બબે જણા કેમ એ બબે જણા કેમ તપ્યો હકેલી પાણી ખાલી કરેલા આપણે હકેલાનો ટકરો ભરતભાઈ હકેલા. હાલો મિત્રો કરી કન્ટિન્યુ હકેલા જાય પછી આગળ હકેલાના વિડીયોમાં. પછી આપણે ઉરે એકદમ નડા એકદમ હકેલાઈ ગયા છે, ટોલામાં ભરી નાખ્યા છે અને હવે તારે મી આવી ગયા છે, મારી સાથે જીગરભાઈ જોડાઈ ગયા છે. હવે શું કામ કાજ ચાલે પછી ભરતભાઈ? ખરાય બપોરે કા બરોબર. હાલો આ હકેલી નળો એકદમ ઓકે. તો ફાઇનલી ગાઈસ આપણે બધા નળા એકદમ વીટી કપલેટ કરી નામ લખીને કરે લઈએ અહીં, કેબલ ટકરો લઈએ અહીં ને બધું નાખી પરે આપણે નળા નાખવાની બનાવી. એમાં આપણે છે ને નળા નાખવાનું બનાવીને એમાં છે ને બધા નળા નાખી હીરા, કેમ કે હવે સિઝન પૂરી થઈ ગઈ છે એટલે બધું હકેલીને રાખી દી. કા ભરતભાઈ એ જ ને વેળા વીતી ગઈ એટલે બધું રાખી દી એટલે પોર વાંધો નહીં. કા એ સાચી વાત, સોલાર આવે એમ સાચી વાત તો ભેગું કરીને રાખી દી બધું એકદમ ઓકે. કા
નહીં તો બીજા ચાક નોળા ગોઠવા પડશે. એ છે બધું આ રાખી દી એટલે આવશે જ્યાં જમીન હશે તો અહીંયા પાછું બીજે ક્યાંક પાછું કા રીતના કાંખે મિત્રો. ચાલો ફટાફટ ઉતાર લઈ ને આપણો વિડીયો પણ લાંબો થઈ ગયો છે મિત્રો. તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી રામ, જય માતાજી. ચેનલમાં નવા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય.